સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. અક્ષરધામ મહોત્સવની જય જય જય. વાહ. અમેરિકા અને લંડનથી આ છોકરા આવ્યા છે અને આ કીર્તન ગાયું, બરાબર. પણ આ તો અહીંયા તમને બેહાડીએ છીએ, ખબર રાખીએ છીએ, નાવા ધોવાની, ખાવા પીવાની વ્યવસ્થિત કરીએ છીએ તો બેઠા છે. પણ હમણાં જો જરાક થોડુંક આગું પાછું અમેરિકા ભેગા જરાક અહીં તો દુઃખ વધારે કંઈ દુઃખ ના હોય, પણ એ તો માછર છે ને, તો આ કોઈ પૂછતું નથી ને કોઈ બોલાવતું નથી ને. અમે આવ્યા છે સમાગમ કરવા, પછી તો ગમાગમ થાય છે. એવું થાય કે ના થાય? તો પછી આ વાત ગાયું નકામું થઈ જાય. આપણે આ ગાયું છે એટલે હવે તો કાયમ રાખવું પડે. જે દુઃખ બધું દુઃખ તો બધું જ આવશે. પૈસાનું આવશે, ટકાનું આવશે, બૈરાનું આવશે, છોકરાનું આવશે, વેપારનું આવશે, નોકરી ધંધાનું આવશે, બધે દેશ પ્રદેશ આવશો ત્યાં બધું છે ભેગું. દુઃખ તો સાથે ને સાથે છે એટલે આવવાનું તો છે જ. પણ ભગવાનને ભજવામાં ગમે એટલું દુઃખ આવે તો એ મન પાછું પડવું જોઈએ નહીં. વ્યવહાર ને સંસારમાં કેટલા દુઃખ આવે છે, હજારો પ્રકારના દુઃખ આવે છે. પૈસાનું, નોકરીનું, ધંધાનું, બધી જાતના ખાવાનું પીવાનું, રોગ કેટલા થઈ જાય, બધા દુઃખ નથી આવતા. તો એ પડ્યા રહીએ છીએ મન મારીને. કંઈ નહીં ભાઈ, આ ભોગવી લો જે થયું. એટલે કહેવાનું શું છે કે એવા બધા દુઃખ ઘણો ભોગવી લે છે. પતિ પત્નીને પણ કંઈક તકરાર થાય તો એકબીજાનું સહન કરી લે છે. એક ગામમાં એક જણ હતા, તેના પત્ની જરા બોલ્યા, અરે પેલો પુરુષ કે એ રણ આવી છે ને તેવી છે ને બધું બોલવા માંડી પડ્યા. એટલે પહેલાં એ બૈરા એ માર્યા એને, પછી કેસ થયો ને બધું થયું. કેમ? પછી બધા કહ્યું શું થયું? કે ભાઈ મારી જીભ જરા હલી ગઈ એટલે થયું. મને વાંધો નહીં. શું કહ્યું? મારી જીભ હાલી. એટલે આમ આપણે અહીંયા કેવું કહે છે કે આપણું મન વારી લે છે. પણ સત્સંગ ભજનમાં કરતાં આવતો અહીંયા આગળ જરાક કોક બોલી ગયા હોય તો કર ભેગા કે મંદિરમાં જવું જ નથી. પેલું ઘરમાં દુઃખ છે, બૈરા ગમે તેમ બોલે કરે, છોકરા પણ બોલે છે, મા બાપ હગાવાલા બધું બોલે. નોકરી કરતા હોય તો શેઠિયાય બોલે છે, નથી બોલતા? સરકાર પણ બોલે છે, સરકાર જેલમાંય પૂરે છે. પણ તોય પાછા ફરી નોકરી જઈએ, ફરી પાછા એમાં માથો મારીએ, અરજીઓ કરીએ અને બધું કરીએ છીએ. પણ એમાં દુઃખ મનાતું નથી. દુઃખ ક્યાં મનાય છે? કે અહીંયા જ ભગવાન ભજવામાં જરાક દુઃખ આવી ગયું એટલે થયું. અહીં તો આ શું કહે છે કે જે દુઃખ થાય તે લાડુ ખાવામાં, તારે પીઝા, એમાં દુઃખ ના મનાય? તો પણ એમ નથી. દુઃખ આ ભગવાન ભજવામાં જે દુઃખ આવે એને સંભાળ લેવાનું. આમ તો શરીર ન ખાવ છે ને બધું આવે છે, પણ કહેવાનું શું કે આ દુઃખ છે એને આપણે સહન કરવાની વાત છે તો ભગવાન રાજી થાય. કારણ ભગવાન તો દુઃખ આપવા આવ્યા છે જ નહીં, આપણે સુખ આપવા જ આવ્યા છે. પણ આપણે કેવા ભગત છે અને બહુ મોટી બડાશ કરતા હોય કે અમે આમ તેમ બીજું ત્રીજું, તો એની પરીક્ષા થાય. પરીક્ષા કોની થાય? વિદ્યાર્થી સ્કૂલમાં ભણતો હોય એને થાય, કોલેજમાં ભણતો હોય એની પરીક્ષા થાય ને. બીજાની કંઈ થાય ખરી? રસ્તે રખડતા છોકરાઓને એ મોજ કરતા બધું કરતા એની પરીક્ષા ના થાય. પરીક્ષા જે સ્કૂલમાં કોલેજમાં ભણે છે એની પરીક્ષા લેવામાં આવે છે, અને એને પછી એ નાપાસ પાસ ને બધું થાય છે. એમ ભગવાને પણ જાણે કે મારો ભક્ત સાચો છે કે પછી ખાલી દેખાવનો ભગત છે. કારણ કેટલાક તો દેખાવાના ભગત હોય છે કે ભગવાન આપણને કંઈ નહીં, લોકો વખાણે, લોકો આપણને જરા વાહ કરે, એવી ભક્તિ છે. મન હવારે માળા ફેરવે ને ગળા હવા દે, કોઈ કોઈને પૂછે નહીં કલ્યાણ કેમ. કેટલાક માળા ફેરવતા પણ અંદર કંઈક ગોટા વળતા હોય.
એને ભગવાન સામું ચિત્ત ના હોય, પણ બીજી નજરમાં ચાલતી હોય. એટલે મન પોતાને સંતોષ કરવા કે હું માળા ફેરવું છું, બાકી કંઈ અંદરથી જે ભાવનાથી કે જે ભગવાન રાજી થાય એવું પાછી વૃત્તિવાળી ના ફેરવતા હોય, પણ મન આપણે રહે કે ભાઈ આપણે ફેરીએ છીએ. લોકો વાહ કરે, લોકો વખાણે એટલા માટે, અને એ રીતે માટે પણ ફેરવતા હોય. અને જ્યારે ગળું સારું હોય એટલે ગાય ખરા, એવું સરસ ગાય, હજારો માણસ રંજન થઈ જાય. પણ એને શું છે, ભગવાન સાથે કંઈ લેવા દેવા નથી કે ભગવાન રાજી થાય કે ના થાય નહીં, પણ મારું ગળું છે ને લોકો સાંભળે છે ને બસ એ તાલીઓ પડે એટલે તાન વધારે ચડે. એટલે એને કંઈ ભગવાન સાથેનો સંબંધ નથી. એટલે મન હવા દે, પોતાના મન હવા દે, ભક્તિ પણ કરે કે લોકો સારા કે ખરા ભગત છે, પણ અંદર પાછા એવા હોય. ભગત કહેવામાં આવે છે ને, બગલા છે, અને બગલા એ પાણીમાં કિનારે બેઠા હોય, પણ એને આમ ધ્યાનમાં એકદમ બેઠા હોય. ખરે આપણે જેને ખરેખર ભગત કહે, બગલો ભગત કહેવાય. પણ એની નજર શું છે, માછલું પકડવાની. એ માછલું આમ કોઈ તરત ચાંચ મારેલો, એટલે એ ભગત કહેવાય. એટલે ભગત સાચા નહીં. એની વૃત્તિ ક્યાં છે, જે ભગવાન સામે નથી, બગલા સામું છે. તો એવા બગ છે કે મીંડળિયા ભગત હોય. મીંડી છે ને, એટલે મીંડી આમ બેસી રહી હોય, આમ બરોબર આમ બેઠી જ હોય કે આપણે જેને કે ખરેખર તો ભગવાનનું એ કરે, ધ્યાન કરે. પણ આંખો મીચીને બેઠી છે, પણ એની નજર ક્યાં છે કે ઊંધેડું નીકળે ને એ માટે, કે ઉંદર નીકળે એને ઝડપ મારે કહો. તો એ સ્વભાવ છે એનો, એ માટે એ કરે છે. પણ એ ભગવાનને રાજી કરવા નથી. એમ આપણે એવા હોય, બેઠા હોય, પણ કંઈક આમ વાત સાંભળી કે ઊભા થઈએ, એને માટે વિષય ભોગવવામાં, ખાવા પીવામાં, બીજામાં વાતો આવી કે તરત નીકળી જાય. બેઠા છે ધ્યાનમાં, પણ ધ્યાન આપણું બીજે ચાલતું હોય. એટલે એક ભગત ના કહેવાય. એનાથી એનું કલ્યાણ પણ ના થાય, મોક્ષ પણ ના થાય. એટલે સ્વામી કે આપણે તો સાચા ભક્ત બનવું છે. આપણે ખોટા ભક્ત બનીને ભગવાનને રાજી કરવાના નથી. એટલે માટે ભગવાન કેટલીક વખત આપણે બહુ જ એમ જાણતા કે મારા જેવો કોઈ ભક્ત નથી, મારા જેવો કોઈ જ્ઞાની નથી, મારા જેવો કોઈ આમ વિદ્વાન નથી. બધી ઘણી જાતના આપણે માનીએ, પણ એ મારા જેવો નથી એ જ મોટું માન આવે છે. એ પહેલું બોલવામાંથી જ અભિમાન દેખાય છે આપણને કે મારા જેવો કોઈ નથી. મારા જેવો તો લાખો છે માણસ, આપણે તો કંઈ તું જ નથી. ભગવાનના ભક્તો તો કેટલા એવા મોટા મોટા છે કે એની આગળ કંઈ નથી. અને ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે આપણે બધા સમજે છે ને હું નથી સમજતો, એવું જ્ઞાન રાખવું તો નિર્માની રહેવાય ને. પણ આ તો મારા જેવો કોઈ નથી, એટલે આ બધા ખોટા છે. બધાને આવડતું નથી, બધા મૂર્ખા છે, બધા ખબર નથી, અને પોતે જાણે જાણતા હોય એ બધું માન આવી ગયું ને. એટલે તે ઘડે અભિમાન પોતામાં આવી જાય. પણ અહીંયા તો દાસના દાસ થઈને ભગવાનની ભક્તિ કરવાનું કહ્યું છે. અહીં આપણે અભિમાન નથી રાખવું. અહીં આવ્યા છે તો શું કરવા? ભગવાનને રાજી કરવા માટે, ભગવાન પ્રસન્ન કરવા માટે છે. માન મૂકવાની આ વાત તો સ્વામી કહે છે એમ કેટલાકને એવું પણ હોય છે. તો આ માન મૂકીને ભગવાનની ભક્તિ કરવાની કહી છે. એટલે મારા જેવા બધા છે એ નહીં, પણ બધાય મારાથી મોટા છે, અને બધા જ્ઞાની છે, બધા ભક્ત છે, બધા સારા છે, બધા સમજે છે. હું સમજતો નથી. ભલે ને આપણે મોટા મોટી ડિગ્રી મેળવી હોય, સારામાં સારી ડિગ્રી, સારામાં સારા દુનિયાના વર્લ્ડ આપણા શું હોય, વર્લ્ડ કેવા પૈસાદાર બધા ચાલે છે ને, એવું આપણામાં બધું આવી ગયું હોય તોય પણ આ બધું જે કમાયો છે હું કમાયો નથી, ભગવાનને પ્રતાપે. જો એટલું માને તો એને વાંધો ના આવે. પણ એ કહે છે ના આવું, આ લોકો સમજતા છે ને પૈસા કમાવતો જ નથી આવતો. પણ એ એટલું નથી કે ભાઈ મારા કરતાં વધારે કમાઈ જાય. ભલે ને આપણે કરોડપતિ હોય તો પણ એમ આપણે ગમે એટલા ભક્ત છીએ તો પણ આપણે જાણવું કે બધા સારા છે, કારણ ભગવાનનો સંબંધ થયો. ભગવાને સંબંધે સ્વામી જોગી મારે કહેતા કે નાનો હોય, થાબડા થાબડીઓ હોય, કંઈ જાણતો ના હોય તો પણ એનો અભાવ મને આવ્યો નથી. એ ભગત છે, ભગવાનનો ભક્ત છે ને એમ માનીને. શાસ્ત્રી મહારાજ કહેતા કે અહીંયા એક ધૂળો ભગત હતા, હા બિચારો સામાન્ય ગરીબ જેવો. શાસ્ત્રી મહારાજ કહે આ ધૂળો ભગત છે એવો ભગત, એનો મહિમા સમજો તો મારો મહિમા સમજાશે. હવે ધૂળો ભગત તો કંઈ સમજતો ના, એનું શું મહિમા સમજવાનો. પણ કહેવાનું છું કે એમ આપણને શીખવાડે છે કે એ ભાઈ આપણાથી સારો છે, મંદિરમાં આવીને બેઠો છે ને બસ એટલું જ.
કેટલાય મંદિરમાં બેસતા નથી, ચોરે ચોટે બેસે અને બજારમાં આંટા મારે છે. અને કેટલા સિનેમા નાટક જો અહીંયા આવ્યા છે ને વડોદરા જાય. વડોદરું કેવું છે જોવા માટે, પણ ત્યાં શું છે, બધું જગત છે, પણ અહીંયા બેસાય નહીં. પણ અહીંયા આવીને બેઠો છે તો એ સારો છે, આપણાથી મોટો છે. એવી આપણને સમજણ આવે તો સત્સંગનું સુખ બરાબર આવે. અને પછી ગમે એટલું દુઃખ પડે તો અહીંથી જવાનું મન થાય નહીં. પછી અમેરિકા લંડન જવાનું મન થાય નહીં, અહીં નહીં જ પછી રહેવાનું મન થાય. એટલે કહેવાનું શું છે કે આ સમજણ. એટલે આપણે જે ગમે એટલા માનતા હોય પણ જ્યારે પરીક્ષા આવે ને ત્યારે કેવું થવાય, મિયાં ફસકું. જોગી મહારાજ કહેતા કે એક જણા હતા તે જાને લઈને જવાના હતા, અને પેલા એક મિયાં ભાઈ હતા તે દરરોજ વાત કરે કે હું તો 30 માર્ક હાથ વાઘ મારી નાખું અને હાથ સિંહને મારી નાખું, એવું મારામાં બળ છે, એવી મારામાં શક્તિ છે, ગમે ત્યાં હોય તો પણ. હવે પછી એક જાન લઈને જવાનું હતું, તેમને થયું કે ભાઈ આપણે જંગલમાં થઈને જવાનું છે અને ત્યાં સિંહ વાઘની ત્યાં થઈને જવાનું છે, તો આપણે કોઈ આવી વાત છે લઈ લઈએ ભેગો કે આપણને વાંધો ના આવે. તે લીધો ભેગો. અને બળાઈ મારવાની હોય ને, મિયાભાઈ જવાના બધા ઘણા માટે બળાઈ બહુ મારે કે હું આવો છું ને તેવો છું ને ફલાણો છું ને મને કોઈ કરી શકે નહીં, મને હું એ બળાઈઓ બહુ હોય છે. તે લીધા અને ત્યાં ગયા ને રાત પડી. પછી આગળ જવાનું હતું રાતમાં. જેમ રાત જતી ગઈ એમ પછી સિંહ ને વાઘના ઘૂઘવાટા થવા માંડ્યા ને, ગર્જના થવા માંડી. એટલે પેલા ભાઈ પેલા લોકોએ કહ્યું ભાઈ હવે તમે આગળ ચાલો, આ બધું છે. ત્યાં આગળ ચાલ્યા. પછી થોડે જાય ને પેલો હા બરાબર ઘૂઘવાટા સાંભળ્યા ને પાછા પડે. પછી પાછા પડતા પડતા બધાની પાછળ જતા રહ્યા. અને કેમ આમ શું બોલ્યું, તમે કહેતા તો હું સિંહ મારી નાખું અને આવી બધી મોટી વાત કરતા. તો કે વાત સાચી છે, માં તો મેરા નામ ગુલામના નામ મારી માતાએ પાડ્યા છે, પણ હું તો મિયાં ફસકું છે. જો ત્યાં જ્યારે મરવાનું આવ્યું ત્યારે મિયાં ફસકું થઈ ગયા કે ના, એ પરીક્ષા નાપાસ થઈ ગયા ને, એટલે ત્યાં પાછા પડી ગયા. દેહ ત્યાં વાલો થઈ ગયો. ભગવાન માટે કર્યો હોય તો કંઈ વાલો ના થાય. પણ કહેવાનું છું કે એમ આપણે પણ જ્યારે સમય આવે ત્યારે આપણું જ્ઞાન કેવું છે, આપણી નિષ્ઠા કેવી છે, આપણી સમજણ કેવી છે, એ તરત થઈ જાય. અને એ પ્રમાણે થાય. કોઈનો દીકરો મરી જાય તો આપણને દુઃખ થાય નહીં. અને આપણું મકાન બળ્યું હોય તો આપણને નુકસાન થાય, અરે બીજાનું બળ્યું હોય તો આપણને કંઈ થાય નહીં. આપણું જો થયું હોય તો આ છોકરો પોતાનો માણ્યો ને એ મરી જાય તો કેવું થાય, બહુ દુઃખ થાય, મરવા જેવું થાય. મહારાજ મોગરોડમાં પધાર્યા હતા. મોગરોડમાં સંઘેડિયા હતા, આનંદજી સંઘેડિયા કરીને હરિભક્ત, ખરેખર નિષ્ઠાવાળા. મહારાજને વિશે ખૂબ નિષ્ઠા. મહારાજ કે એમના અને હંગેડો લઈને કરે, પેલો નહીં ચપ્પોને બધી ધાર કાઢીએ છીએ ને, મોટું પૈડું હોય ને પેલો આમ હલાવે ને એમાં ધાર કાઢે છે. એ હંગેડિયા કંઈ વાત ઉતારવી હોય, લાકડાનું બીજું ત્રીજું બધું બહુ થતું હોય. એ હંગેડિયા હતા અને બહુ ભક્ત હતા મોગરો. એટલે ત્યાં મહારાજ ગયા, એની પાસે બેઠા, એનો છોકરો બેઠો હતો. એ ને પેલો ચાલે, હંગેડો ચાલે ને મહારાજ વાત કરે કે આ જગત ખોટું છે, નાશવંત છે, આમાં કંઈ માલ નથી, આ કુટુંબ કબીલા પણ આપણા છે નહીં, આમ તેમ બધી. મહારાજ બહુ સારી વાત કરો. વાત સારી છે કે તમે કહો છો બહુ સારી, ને વાત એમ જ છે ને એમ જ સમજવાનું છે એમ કહેવા લાગ્યા. પછી મહારાજે કહ્યું, સંઘેડિયાભાઈ આ ગામનો જે રાજા છે એ રાજાનો છોકરો મરી જાય તો ના, પહેલાં કહે છે કે આ ગામનો કોઈ શેઠ, નગર શેઠ હોય, એનો છોકરો મરી જાય તો મારે કે હવે મરે, કારણ કે મરનાર જનના સંસાર મરવે છે, દાદા મરવાનું છે, એ મરે, એમાં આપણને કંઈ દુઃખ ના થાય. મારે કે રાજાનો છોકરો મરે તો કે મરે, આવે રાજાનો છોકરો છે એટલે આપણે શું એમાં, પણ એ તો મરે છે દુનિયામાં, મરે, એમાં કંઈ વાંધો નહીં. પછી મહારાજ કહે છે આ બાજુમાં બેઠો છે એ મરે તો કેમ, કહું મરી જીયા હતા તો કે મારે તો મરવા જેવું દુઃખ થયા. કેમ, પણ શું થયું, પેલો છોકરો તારા એના કરતાં સારો હતો, ડાયો હતો, ભણેલો હતો અને બધી રીતે હોશિયાર હતો, તારો હાવ બેઠો છે હંગેડો હલાવે એવો, તો એને વિશે કેમ, પણ કામ એને વિશે આપણને હેત છે. આપણો મનાયો છે એટલે દુઃખ થાય છે, પેલો આપણા મનાયો નથી એટલે દુઃખ નથી. જ્યાં સુધી આપણને આપણું મનાશે ત્યાં સુધી દુઃખ છે. અમારું ઘર છે, મારું કુટુંબ છે, મારા પરિવાર છે, આ મારી મિલકત છે, આ મારા પૈસા ટકા છે, આ બધું મારું છે, મારું કરીને મને
ભોગવ્યું, પણ તેમાં નથી તલભાર તારું. શું આપણે બધું મેળવીએ છીએ પણ આપણું તલભાર ભેગું આવે છે? કોઈને આવ્યું નથી ને આપણને પણ આવવા નથી. પણ એ થયું કે મારું છે એટલે એમાં ચોંટી જવાય. મારું મનાવ્યું છે એ દુઃખ છે, મારું નથી મનાવ્યું એ દુઃખ નથી. આ જગત છે આપણું મનાવ્યું એટલે દુઃખ છે. જગત આપણું છે જ નહીં. આપણે જગતના નથી, જગત આપણું નથી. પણ આપણે શું છે? આપણે ભગવાનના છે ને ભગવાન મારા છે. હું ભગવાનનો છું ને ભગવાન મારા છે. આટલું આપણે માનવાનું છે. પણ આ મનાઈ ગયું છે એટલે દુઃખ થાય. એટલે પરીક્ષા જ્યારે આવે ત્યારે આ બધું થાય કે ભગવાને મારું કંઈ કર્યું નહીં, ભગવાને મને બધું આ દુઃખ આપ્યું તે આપ્યું. એટલે કેટલાક એવું હતું. એક વખત હતા, એમને કહ્યું, એક છોકરો એમનો હતો સાધુ કરી નાખ્યો સાસરીમાના વખતમાં. એટલે જરા બહુ નિષ્ઠાવાળા, બહુ સમજણવાળા, બીજા કેટલાને સત્સંગ કરાવે એવા આમ જોરદાર. પછી કહ્યું કે અરે મારા છોકરાને ક્યાં સાધુ કર્યો? તમે કહ્યું હોત તો બીજા 100 લાવીને તમને આપત. લ્યો કહો, પેલા બીજાના છોકરા તો છે ને, પણ મારો છોકરો એટલે દુઃખ થયું. મારો છોકરો સાધુ થવો જોઈએ, બીજાને સાધુ કરી નાખો તમે, એનો વાંધો મને નથી. એટલે એમ કહેવાનું છે કે આ દુનિયાનું એવું છે કે મારું બનો એટલે દુઃખ છે, મારું નહીં બનાય તો દુઃખ નથી. એટલે જ આપણે બ્રહ્મરૂપ થવાની વાત કરીએ. આપણે કહેવા છે આત્મા. હું આત્મા છું, અક્ષર છું, ભગવાનનો ભક્ત છું, દાસ છું, સેવક છું. આપણી એ ભાવના હંમેશા રહેવી જોઈએ. જો કે મારે કહેતા કે મારો ગુરુ થવાનો ધર્મ જ નથી, હું તો સેવક જ છું. જોગીમાં તો આખા હજારો માણસો, લાખો માણસો પગે લાગતા અને ગુરુ બધાને એવો બધો એમને વિશે ભાવ હતો. પણ જોગીમાના શું કે મારે ગુરુ થવાનો ધર્મ, હું પહેલેથી જ જન્મ્યો ત્યાંથી દાસ જ છું, સેવક જ છું. તો એમને કંઈ દુઃખ ન થયું. પણ આપણે તો પેલો હું હવથી મારો હવ બધા મારે થઈ જાય છે એટલે મારું મનાયું એટલે દુઃખ છે. પણ દાસ થઈએ તો થઈએ નહીં. એમ આપણે આ સિદ્ધાંત જો આપણે સમજીએ તો હું નથી ને મારું નથી, બધું ટળી જશે. હું નથી અને મારું જ્ઞાન થાય ને આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, એ દ્રષ્ટિ જ્યારે થઈ તો કશું આપણે દુઃખ થવાનું નથી. મારું મનાય તો દુઃખ છે ને. આપણે મહેમાન ગયા હોય તો આપણા ઘર કરતાં સારું રમાડે, જમાડે, બધું સારી રીતે આપણને રાખે, એકદમ ઘરના કરતાંય સારું. 5 દાડા રહીએ, જમીએ, રમીએ, બધું કરીએ. પછી બહારથી કોઈ આવે કે ભાઈ તમે કોણ છો અહીંના? આ તમારું ઘર છે આ? તો શું કહે? બસ એટલું જ કહી નાખે. અરે ભાઈ જમાડ્યા, રમાડ્યા, સારું રાખ્યા ખરે, કેટલી બધી તમારી ખબર રાખી, ઘરના કરતાં વિષય રાખી. પણ શું કહ્યું? મહેમાન છું. શું કહ્યું? હું મહેમાન છું, ગેસ્ટ છું. વોટ ઇઝ ગેસ્ટ? એટલે હવે તારા ગેસ્ટ, આ ગેસ્ટ કે પેલું ગેસ્ટ કેવું કહેવાય? એટલે કહેવાનું શું? હું ગેસ્ટ છું એમ જ કહી દે. એટલે ભાઈ ઘર, તારા ઘર કરતાં ઘર સારું છે, રહેવાનું ખાવાનું સારું, પણ મનાતું નથી કે મારું ઘર છે. ઘરે તો ઠેકાને ખાવાનું ના હોય, હોવાનું સગવડ ના હોય ને કશું ના હોય. પણ એ મારું મને કે ફાટલું તૂટલું હોય તો એમાં શું કે વાસના રહે. આપણને એ વસ્તુ છે કે ગમે તેટલું હોય, રૂપાળું હોય એમાં તો થાય, પણ શું કહે છે ગમે એવી ભૂંડન જેવી સ્ત્રી હોય, ભૂંડનનું તો જોયું છે ને, આ ભૂંડણો ફરે છે, કેવા ફરે છે? દેખ્યા ગમે નહીં, હારા ગંદકીમાં જ પડ્યા રહે છે. એ ગંદકી ખાય છે, ગંદકીમાં આરોટે છે, ગરમીમાં એ બધું ફરે છે ને આમ તેમ આરોટે, રસ્તામાં કેટલાને એક્સિડન્ટ કરે છે. પણ તો એવું હોય ને તો ગમે, બૈરું હોય ને છોકરું હોય તોય કે મારું છે ને, બીજાનો ભલે હોય પણ મારો ડોક્યો ડાયો છે, આપણો હાવ ગાંડો જ હોય. બધા ગામની અંદર કેટલી ફરિયાદો કરતો હોય ને કંઈ તૂટફૂટ કરતો હોય, પણ તો કે મારો છોકરો, એને જરા એ કરે તો કે પેલા છોકરાને કરી નાખે. એટલે મારું મનાયા છે એમાં બધામાં દુઃખ છે. મારું નથી છતાં મનાયું છે એ અજ્ઞાન. મારું નથી છતાં અજ્ઞાન થાય આપણને કે મારું છે. તારે એ મુકાવવા માટે ભગવાન શ્રીજી માનો અવતાર છે, પોતાનું ધામ અક્ષર લાયા છે. અને એ વાત એમને કરી છે કે આપણે અક્ષરરૂપ થવું છે ને પુરુષો. અક્ષરરૂપ જ્યારે બનાશે ત્યારે શું કે દુનિયા માત્ર ખોટી થઈ જશે. આત્મજ્ઞાન જ્યારે દ્રઢ થશે ત્યારે બધું આપણું ભૂલાઈ જશે અને સુખ થશે. અને એ જ્યારે મુકાશે ત્યારે અક્ષરધામમાં જવાશે. એવું ચોખ્ખું કરવાને માટે મહારાજ છે એ આપણી પરીક્ષા કરે કે આપણો શું કે આપણા બૈરા હોય તો બૈરા કેટલા થઈ જાય, છોકરા છે બધું થઈ જાય. એટલે શું કંઈક રહે નહીં, કરે નહીં. હમણાં કહ્યું ને કે નીચે આગ મૂકીને ઉપર એમને કરું, સોંબેલાનો માર મારું, એવું પાછું આમાં થાય. સોંબેલા વટે છે, સોંબેલા મુસળ ખબર નથી, લ્યો ગાય તો નાખ્યું તમે,
પેલું આવે છે ને મોટું, આટલું મોટું આવે છે ને સાંભળ્યું વગર કર્યો હોય અને એ લઈને માથામાં મારે તો કેવું લાગે? હે ટીક મોટો જબરદસ્ત લઈને એટલે એને લઈ આપણને મારે અને નીચે અગ્નિ તપાવે પાછા મારે તો કોઈ રહી ખરા? પણ એવું થાય તો પણ એવા ભક્તો રહ્યા છે. એને દુઃખ નથી લગાડ્યું ત્યારે એ ભક્તો થયા. કારણ આ તો બધું આપણે પરીક્ષા છે ને, પરીક્ષાની વખતે આપણે પ્રમુખ થયા. પણ એવી પરીક્ષામાં પાસ થયા છે. 500 સંતોની વાત અમને મહંત સ્વામી કરી કે રોડા ખાવા પડ્યા, બધા કેટલી જાતની મુશ્કેલીઓ કરી, ખાવાનું પણ ન મળે. એટલે પેલા જામનગરમાં ગયા હતા સંતો, તે ખાવાનું કંઈ ના મળે તો પોપડી જે પેલો તળાવ હોય એનું પાણી હુકાઈ જાય તો પોપડી થાય છે ને, એ ખાઈને રહેતા. કહો આ એવું ખાવાનું મળે તો કોઈ ઊભો રહે ખરો? આ ઊભા રહ્યો ખરા? ભલા એક ઘર ભેગા થઈ જઈએ. સારું આ તો મળી ગયા, અહીં તો ખાવાનું જ નથી મળતું. કહો એક દાડો ભૂખ્યા રાખાય તો આગા પાછા થાય. ત્યારે આ તો કેટલા 6 મહિના સુધી મનસ્વાય કંઈ રાખ્યા, પોપડી ખાવાની મળે પણ એટલું તો પણ એટલે કહેવાનું શું, પાંદડા પેલા લાખો શાકનો મૂળા ધોવા આવે ને એનો પાંદડા એનો ખાઈને પણ રહ્યા છે. કેટલા દાડા તો વાયુ ભરખીને પણ રહ્યા છે. એવા બધા દુઃખ સહન કર્યા, અપમાન કર્યા છે, લોકોએ માર્યા છે, તિરસ્કાર કર્યા છે. એવી પરીક્ષા મહારાજે લીધી છે. સંતોને અમથા આપણે આજે બધા બ્રહ્માંડ નિત્યાનંદ બધા 500 સંતોની વાતો કરીએ છીએ, તો બધા પરીક્ષામાં પાસ થયા છે. ત્યારે થયા પરીક્ષામાં બેઠો હોય તો એને ડિગ્રી મળે ને, 99% આવે, બરાબર? કેટલા આવે? અને હે તારો તો નથી જ આવ્યો, પણ એ કંઈ નથી આવ્યો તારો નંબર. તારો તો 10 થઈ ગયું છે. શું કે 0 હાવ 0 છે, 1 નથી આવ્યો. હટી જાય 0. મીડું કહે છે ને, આ તો મીડું છે, તારું કશું નથી એમ. એટલે કહેવાનું શું કે આપણે એવી રીતે છે કે એટલા બધા તાવ્યા, એટલું બધું ખાયું. દાદા ખાચરની વાત જુઓ, ગ્રસ્ત છે એને મહારાજ રહ્યા છે, તે 30 વર્ષ સુધી રહ્યા છે. હજારો એમને ઉત્સવ સમયા કર્યા, હજારો લાખો માણસો એને રમાડ્યા જમાડ્યા, બધું જ પોતે કર્યો ખર્ચો. મહારાજ કેમ રાજી થાય એમ જ કર્યું, બીજું કંઈ બોલ્યા નથી. એટલું બધું પોતે ભક્તિ સેવા મહારાજની કરી છે. છતાં પણ એ દાદાને દર્શન પરીક્ષા કરી મહારાજે, અને એને એટલું બધું દુઃખ આવ્યું કે એનો ગ્રાસ આખો જપ્ત થઈ ગયો સરકારમાં. જે આવક હતી એ પણ જતી રહી. ખાવાનું પીવાનું બીજું ઠીક, અરે બીજું તો બધું માન અપમાન સારું, પણ ખાવાનું જતું રહ્યું. તો પણ મહારાજને હાથ જોડ્યા. મહારાજે પાછું કહ્યું, મહારાજ કસોટી ક્યાં નથી કરે કે દાદા મારે લઈને તને દુઃખ આવે છે. ત્યાં સ્વામિનારાયણ તારે આવ્યા છે ને બેઠા છે ને આ બધું એનું ઘરા લઈ જશે, નામ કરશે, એટલે એના કુટુંબને પરિવારને રાજને બધા ઝઘડો થયો એનું કારણ આ છે, મારા લેવું. એટલે એમ પણ મહારાજ કહ્યું મારે લઈને છે માટે હું જઉં, તું સુખ્યો થા. દાદા કહે છે ના મહારાજ, તમે છો તો અમે સુખ્યા છે. ભલે વાદળ જેવા પર્વત જેવા દુઃખ આવે પણ તમે રહો, મને દુઃખ આવશે ભોગવી લઈશું. આ નિષ્ઠા આપણી, નિશ્ચય, એમાં ફેર પડે નહીં. સમય આવે મેં નિશ્ચય કે મહારાજ તમારે લઈને જ અમે છીએ, બસ અમારું જે થવાનું તો શરીર તો પૂછવાનું છે. અનંત જન્મ ધર્યા છે, 184 જાતના, એમાં બધે ભોગવ્યા છે, બધા દુઃખતા વધારે ભોગ્યું. પણ તમને મૂકીશું નહીં, તમારા સિવાય કાંઈ બીજે સુખ છે નહીં, બીજે ક્યાંય સુખ છે નહીં. એવો સત્સંગનો ખપ, મહિમા, નિષ્ઠા, નિશ્ચય. તો દાદા ખાચરને એમ ન થયું કે મહારાજ જાય. મહારાજ રહ્યા અને રાખીને કે આપણે તો એક મહારાજ તાર જાઓ તો સારું, મને કહી જરા આપણી પરીક્ષામાં તો એવું થઈ જાય કે બરું તારા તમે જાઓ તો સારું થઈ જાય આપણું. તેડે નિષ્ઠા સમજણ બધું હોય પણ ડગી જાય, ડગમગે દિલ જ્યાં સુધી નવ બ્રહ્મ પ્રકાશે રહે. જ્યાં સુધી મન આપણું ડગમગ થાય, કેમાં? ખાવા પીવામાં નહીં. દેહ સારું ન જો થાય એમાં નહીં, ભગવાનના નિશ્ચયમાં, ભગવાનના સ્વરૂપમાં, ભગવાનની જે સ્વરૂપ નિષ્ઠા છે એની ડગમગ ના થાય કે ભગવાન હશે કે નહીં હોય. ભગવાન છે જ, એમાં કંઈ બીજો વિચાર જ કરવાનો ન હોય. શ્રીજી મારા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સર્વાવતારી એ છે જ. એ આપણી નિષ્ઠા રહેવી જોઈએ. ગમે તે સંજોગો થાય, ગમે તે પરિસ્થિતિ થાય, ગમે તે થાય તો પણ એમાં ડગમગાટ નહીં. એ જે છે એનાથી સુખ ને આનંદ છે, એ છે તો આપણે છે ને કાં કશું નથી. તો એ મનમાં જો ડગમગા થાય કે આવું બધું દુઃખ થાય તો ભગવાન હશે કે નહીં, બધા કે ભગવાન પાસે જઈએ ને ભજન કરીએ તો સુખ્યા થઈ જાઓ અને કરોડપતિ થઈ જાઓ, તમારી મોટી પદવીઓ મળી જાય, એવી વાતો સાંભળીએ ને પછી એમાં કશું દેખાય નહીં. અહીંયા પછી
પદવી ના મળે ને કશું ના મળે તો જગા તો લોકો ગપ્પા મારે એવું થઈ જાય. પણ એ જે છે એને લઈને જ આપણે કરોડપતિ છે ને એને લઈને ભિખારી પણ છે. એ આપણને સુખ આપે તો સુખ ને દુઃખ આવે તો દુઃખ, બે ભોગવી લો. સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો સ્થિરમતી. આ મતી સ્થિર રાખવાની. બધે કાં તો ભાઈ કશું નહીં. બધા લોકો બહુ વાતો કરી કે ત્યાં જવાથી તો આમ ઢગલા થઈ જાય છે, સોનાના ઢગલા, હીરાના ઢગલા થઈ જાય. કેમ દરબાર તમને સંભળાયું? હે, હીરા માણેકના ઢગલા થયા ખરા? હા, નકા તો ઘર બાર વગરના થઈ ગયા છે. અત્યારે મંદિરમાં બેઠા લ્યો. એ થાય કે શાસ્ત્રી મારા જોડે રહ્યા અને ફર્યા ને ખૂબ આનંદ કર્યો ને ખૂબ સેવા કરીને હતા. મારે તો કંઈ બંગલો થયો જ નહીં, મંદિરની હવેલીમાં આવીને રહ્યા છે. તો કહેવાનું શું કે પણ દુખિયા નથી. જો અત્યારે બેઠા ને કંઈ સુખ છે એટલે જ્ઞાન થયું, સમજણ થયેલું જોઈએ. એટલે કહેવાનું છે આ ડગમગ દિલ ના થવું જોઈએ ગમે તે પરિસ્થિતિની અંદર, કે આ છે જ એ જ મોક્ષના દાતા કલ્યાણ, આ એ જ ગુણાતીત સ્વામી છે, એ મહારાજનું રહેવાનું ધામ છે, શાસ્ત્રી માનજો કે મારા ગુરુ છે, એમના થકી જ આપણને આ છે. સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો. સુખે આવશે ને દુઃખે આવશે. સુખ દુઃખ છે, સુખ છે એના ભેગું દુઃખ છે જ. પાછળ પૈસા આવશે તો પછી લોકોની નજર થશે કે હગાલવાની નજર થશે કે આ પૈસાદાર થયો ને આપણે આમાં કે ના આપે ને લેવલે. ચોર લોકોની પણ નજર થશે કે પૈસાદાર છે તો એને ત્યાં કંઈક કરીએ. લૂંટારુઓને પણ વિચાર થશે. અને સરકારનો તો ખરેખર જ થશે. ઇન્કમ ટેક્સ માટે સરકાર ફેરા મારશે. અને પાછા આપણા ભાઈઓ, આપણા મિત્રો બધા એવા હોય કે આપણે જરા આગળ વધ્યા ને પૈસાવાળા થયા એટલે તરત અરજી સરકારમાં જાય. એટલે આપણને કઈ રીતે પાછા પાડવા, આપણા પૈસા લૂંટાવા, તો એવા બધા પડ્યા છે. એટલે બધામાં આપણે જવાનું છે, કશું રહેવાનું નથી. ત્યારે એ પણ આપણે કહેવાનું શું છે કે એ આપણા જીવનની અંદર નિષ્ઠા હોય કે ભાઈ ભગવાન છે, તો પછી આવું પૈસાનું પણ દુઃખ છે. એટલે કહેવાનું સુખ પણ જેવું બંગલો હોય તો એ લોકોની નજર થાય, સારા સુખ હોય તો એટલે સારામાં સારું શું કે બહુ સાદાઈથી રહેવું, પૈસાથી છલકાઈ જવું નહીં. આપણે પૈસા દેખીને ઊંચા થવાની જરૂર નથી. જેટલા સાદા રહેશો, જેટલા શાંત રહેશો, ભલે પૈસા છે એને કહો એને માટે વાપરો, સારા કામમાં વાપરો, બધું કરો તે કરો, ભગવાનના કામમાં વાપરો. આપણે સાદા રહેવાનું. બધી મોટર બંગલા ને બીજું ત્રીજું દેખે એટલે માણસની નજર બગડે. અને બગડે એટલે આપણે જોઈએ પૈસા છે પણ દુઃખ આવ્યું કે ના આવ્યું. એની પછવાડે આ પછી જોવું હવે આતંકવાદ આવી ગયો એટલે આખી દુનિયા ધ્રુજાઈ નાખી. પૈસાવાળાને મોટી સરકાર મોટું લઈને હથિયારો લઈને બેઠી છે એ ધ્રુજાય. આજે લંડનવાળાને ધ્રુજાઈ નાખ્યા, અમેરિકાવાળાને ધ્રુજાઈ નાખ્યા. મોટી સત્તાઓ આખી દુનિયા ઉપર જેની સત્તા ચાલે છે એને ધ્રુજાઈ નાખેલો આતંકવાદ છે કે નહીં. મોટું રાજ છે, દુઃખ કેટલું બધું ઉજાગરા થાય છે. એમને બિચારાને શાંતિ નથી, કેમ થશે, આમથી થશે, આમથી તેમ છે. આ બધાને પૈસા છે, બંગલા છે, સત્તા, રાજ સત્તાઓ છે, એને પણ આ દુઃખ તો છે જ. તે સુખ દેખાય છે આપણને, સુખ છે પણ મય દુઃખ કરવું છે. અને બધાને કેટલું મુશ્કેલી થાય. એટલે કહે છે કે એમ નથી કે એમાં સુખ છે, સુખની પછવાડે દુઃખ આ છે જ એમ જાણી લેવાનું, તો એમાં મોહ મમતા ના થાય. એટલે એ બધી વસ્તુને સમજીને જો આપણે ચાલીએ તો આપણને વાંધો. પણ ભગવાનની આગળ આપણે નિર્માણી થઈ અને એમાં જરાય સંશય ના થાય કે ભગવાન હશે કે નહીં. ભગવાન છે જ એક નિશ્ચય. સ્વામી કહે બરોબર રીતે શું કે પૃથ્વી લોખંડની અને એમાં લોખંડની શીગલી મારી એ પછી કોઈ દાડો ઉખડે નહીં. ગમે એટલું થાય તોય પણ એક રસ થઈ ગયેલું છે. એમ આપણે પણ આ ભગવાનનો નિશ્ચય નિષ્ઠા એવી કરવી કે ગમે તેટલી દુઃખ આવે, ભગવાન તો સુખ્યા કરવા આવ્યા છે. આપણને દુઃખ આવે આપણા સ્વભાવનું છે, બાકી ભગવાનને કોઈને દુઃખ દેવું નથી. ભગવાનને સુખ થાય, કલ્યાણ થાય એટલા માટે છે. એટલે આપણે એવી દ્રઢતા રાખીને જો આ ભગવાનનું નિશ્ચય રાખીને ભક્તિ કરીશું તો વાંધો નહીં આવે. માટે પછી આ દુઃખ આવે એના વાત કરી કીર્તનમાં, એમ બધાની અંદર આપણે થાય. 500 સંતોની વાત કરી, દાદા ખાચર એવા ભક્તો ઘણા થઈ ગયા આપણા, પણ નિષ્ઠા રાખી તો એનું ભગવાનના ધામમાં બેસી ગયા. અને બીજા જગતમાં રહ્યા એ તેમ તેમ રહી ગયા. આપણે જગતમાં રહેવું નથી, અહીં આવ્યા છે. જગતમાંથી બહાર નીકળ્યા, પેલું આ દરવાજા બહાર બધું જગત છે. અહીં અંદર આવ્યા એટલે જગત મટી જાય. માટે દરવાજાની અંદર રહીને ભગવાનની આજ્ઞા ઉપાસનામાં રદ રહીને એવી ભક્તિ કરવી કે ભગવાનના ધામોજીને સુખેથી ભજન થાય. સહજાનંદ સ્વામી મહારાજ.
થયું હશે, ઘણા થાય છે. અમને 2 4 5 મળ્યા હતા. તે પૂછે કે સ્વામી મને રક્ષા કરો, શું છે? કે બૈરું મારે છે, દરરોજ મારે છે, દરરોજ મારે. પણ તમે હું કરવા જાઓ છો? તો સ્વામી કે તો જવું જ પડે ને. કે એટલે મારે છે તો કે જવું જ પડે. અને અહીંયા માર્યો હોય તો કોઈ દાડો દેખાય નહીં. 7 વખત